हैप्पी बर्थडे टू यू। गौर से देखो इस लड़की को। लेवल 1 એને પાસ કરી દીધું છે, હવે લેવલ 2 જે છે એક્ઝામ તો જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં। તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને દોસ્તો આજે છે 22 જાન્યુઆરી એટલે કે આજે આપણો બર્થડે છે। તો આપણે આવ્યા છીએ ડાકોરમાં। તો ચાલો મિત્રો હું તમને ડાકોરમાં રણછોડ રાયના દર્શન કરાવું। ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આપણા દર્શન થઈ ગયા છે ને આપણે અહીંયા થોડા ફોટા બોટા પાડીશું, જે તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે। ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તો ફોલો કરી લેજો ત્યાંથી। તો દર્શન થઈ ગયા છે આપણા અને હવે આપણે જઈશું ગોમતી તળાવ બાજુ। તો ચાલો ગોમતી તળાવ પર જઈએ। તો તળાવ પર આવ્યા પણ અહીંયા તો કશું છે જ નહીં। જો પહેલાં અહીંયા કેવી સોડાની લારીઓ ને બધી ગાડી બાડી બધું હતું, નાના છોકરાઓને ગાડી અંદર બેસાડીને ફેરવાનું। હમણાં તો કશું જ નથી, જો બધું ખાલી ખમ છે, આખી તટ ખાલી છે, ખબર નહીં કઈ જતા રહ્યા બધા। તો આવી રહ્યું તળાવ, ગોમતી તળાવ જો, અને એની જસ્ટ સામે છે રણછોડ રાયનું મંદિર આવી રહ્યું, આ ગોમતી તળાવ। તો દોસ્તો કમેન્ટમાં તમે જય રણછોડ લખી દેજો। કોઈ જ નથી, ખાલી ખામ થઈ ગયું, બધી દુકાનો એટલે કે લારી બારી બધું હટાવી દીધું છે, એકદમ ચોખ્ખું થઈ ગયું। અને હવે અમે એટલે સુરુહી માટે રમકડા કેમ કે એની લઈ નથી આવ્યા એટલે લેવું તો પડશે જ કંઈક। તમે વ્લોગ ડાકોરમાંથી એટલા માટે સ્ટાર્ટ કર્યો કેમ કે ઘરેથી તો આપણે રોજ સ્ટાર્ટ કરીએ જ છે, તો આજે કંઈક નવું કરવા માટે આપણે ડાકોરમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો। અને આજે 22 જાન્યુઆરી એટલે કે હવે અયોધ્યામાં રામ મંદિર બનાવી અને 1 વર્ષ પૂર્ણ થયું છે। આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જે અયોધ્યા રામ મંદિરની, અને આ મંદિર જોવા અમે દર્શન કરીને આવી ગયા, પણ હજુ ભીડ છે જ, ખુલ્લું જ છે। અને પેલા લોકો કંઈક ખોવાઈ ગયા છે કે મેં ખોવાઈ ગયો છું। પિયુષ બી નહીં દેખાતો, હું તને જ દેખતો પાછળ। તો હવે પાછું અમે બીજી વાર અહીંયા આવ્યા કેમ કે આ લોકોને કંઈક લેવું છે, તો અહીંયાથી લઈ લેશે હવે, કેમ કે તળાવ પરથી મળી જતું પણ તળાવ પર તો કોઈ લારી જ નથી હવે, તો બધી લારીઓ અહીંયા શિફ્ટ થઈ ગઈ છે એવું લાગે। અહીંયાથી કંઈક લઈ લેશે ને રોહીનું રમકડું બધું લઈ લેશું, લઈ લીધું છે રમકડું, પણ હવે જોઈએ ચાલો। તો રતાડાની વેફર અહીંયા લાઈવ બને છે, લાઈવ રતાડું જ છે ને, ના રતાડું લાઈવ બને છે, લાઈવ પૂછી જાઓ। આ તો સાબુદાણાનું। તમે તો ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરીને આપણે આવી ગયા છે આપણા ઘરે। અને આપણો બ્લોગ ડાકોરથી કેમ સ્ટાર્ટ થયો તે તમને કહું, કેમ કાલે હતી 21 જાન્યુઆરી એટલે આપણે ગયા હતા અમદાવાદ, કેમ કે આજે એટલે કે 22 તારીખે મારી વાઈફનું હતું રનિંગ PSI અને પોલીસ કોન્સ્ટેબલનું, જેમાં એ પાસ થઈ ગઈ છે। તો ચાલો જાણીએ એને કેવું ફીલ થાય છે રનિંગ પાસ કરીને। તો કેવું ફીલ થાય છે રનિંગ પાસ કરીને તમને? સારું। તો કેટલા વાગે ગ્રાઉન્ડ પર ગયા હતા તમે? 3:30 વાગે। હવે 3:30 વાગે, અને તમારે રનિંગ કેટલા વાગે કરાયું? 6 વાગે। ઓહો, 3:30 વાગે ગયા હતા અને 6 વાગે એટલે લાઈન કેટલા જણને પહેલા દોડાવી દીધા હતા? બસ 400। તો ત્રીજા રાઉન્ડમાં હતો તમારો નંબર? ઓહો, તો કેટલી મિનિટમાં પૂરું કર્યું? 8। વાહ, 8 મિનિટમાં પૂરું થઈ ગયું હતું ગાય। અને કઈ થયું તું ફીલ કે હવે ઊભી રહી જાવ એવું કઈ? કેટલા રાઉન્ડમાં એવું થયેલું પણ હિંમત કરીને દોડી ગઈ। હા, અને ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ બહુ મસ્ત છે। ખુલ્લા પગે દોડાશે? હવ, મેં ખુલ્લા પગે જ દોડી હતી। એવું? તો ગાઈસ ગ્રાઉન્ડ મસ્ત છે, તમે ખુલ્લા પગે પણ દોડી શકો છો ગ્રાઉન્ડમાં, કે કાંકરી બાકરી કશું છે નહીં। આગલા વ્લોગમાં મેં કહેવાનું ભૂલી ગયો તો પણ આ વ્લોગમાં તમને કહી દઉં છું કે ગ્રાઉન્ડ બહુ મસ્ત છે, કાંકરી બાકરી કશું છે નહીં, ખુલ્લા પગે જેને ટેવ હોય એ ખુલ્લા પગે પણ દોડી શકે છે। બાકી બીજું શું કહેવાનું હતું હું ભૂલી ગયો। તો હું આ દેખો આ PST અને PET પાસ। તો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગગુ, હેપી બર્થડે ટુ યુ। કેક ખાવાનું વાળા બોલે હાલે કે તું ગિફ્ટ પહેરાઈ દીધું એમ કે આ હાથમાં એમ કે લકી તો પહેરાઈ દીધું। પકડે રૂહી પકડે ફોટો પડાલે લકી પકડ ફોટો પકડ લકી હા ચાચુ આવું જો ફોટો પાડજો મારો ફોટો પાડ લે મમ્મી ના બા ગરીબ ખડાવો તમે થોડું
કેરી કાપવાની. ગરમી થાય. યા હવે તું માય તુજે તો પછી મારે થઈ જશે. બહુ કરવાની આમ. હોય તો સરમાઈ જાય. હજુ જોઈએ બીજામાં ફોટો પાડલે પીળો કે પણ બે હિજા થોડુંક જ માને તો બીક લાગે શરદી થઈ જાય. શરદી હોય જ છે હવે અમે સર્દી તો કેવી જ છે. ખબર ચેરી તો ડોગ ના આવે ઉભો રહો, શર્ટ ક્યારે કાઢે આજે નહીં કાઢે. નહીં કાઢવા પૈસા આલો પણ આ બધું એનું છે. ના એવું ના ચાલે. આ જવાબ ગમ્યો મને, જવાબ ગમ્યો. ના ચાલે. 50 રૂપિયા આલો તો ચાલે. આ બધું એનું જ છે. રૂપિયા હતા ડબ્બામાં 8 લાખ મકાન હે. ના ના કશો વાંધો નહીં. તારે એડવાન્સ ગિફ્ટ આવતા વર્ષે આલ દેજે. ડબલ આલ દે. गौर से देखो इस लड़की को, हमने इसको केक कटिंग करने के लिए बुलाया है. सबके बर्थडे का केक यही काटती है और आधा खा भी जाती है. હું તો એવું જ કરું. તો લેવલ 1 એને પાસ કરી દીધું છે. હવે લેવલ 2 જે છે એક્ઝામ, તો એક્ઝામમાં પણ પાસ થઈ જાય એવી તમે લોકો પ્રાર્થના કરી દેજો, તો પાસ થઈ જશે તમારા આશીર્વાદથી. બાકી કરી દઈએ આ વ્લોગને અહીંયા જ સમાપ્ત. આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઇબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.